આ નાસ્તાના સમયે પણ ફોન મૂકતા નથી આવડતો. સાઈડમાં મૂકને ફોન. લો હા એમ. અમુલ બેટા બીજું કઈ જોઈએ છે? અરે ના કાકા, બીજું કાંઈ નથી જોતું, પણ આ મહેકને કઈ જોતું હોય તો એને આપો. ચા આપી દો ને તો ઘણી છે, બીજું કઈ નથી જોઈતું મારે. જી મેડમ. બેટા શટ અપ. આ ચાનો કપ જરાક મારાથી લપસી. જોયું ને તમે? અને તમે મહેરબાની કરીને મને બેટા નહીં કહેતા. કેટલી વખત કહ્યું છે કે આ ઘરના નોકર છો ને તો નોકર થઈને રહો. હર વખત બાપ બનવાની કોશિશ કરે છે મારા. મેડમ મહેક, શું છે આ બધું? શું નોકર નોકર કરે છે તું? અરે એમની ઉંમર નહોતી, કઈક મર્યાદા રાખતું. અરે આ ચંદુ કાકા આપણા ઘરમાં વર્ષોથી નોકરી કરે છે. આ ઘરના નોકર તરીકે નહીં, પણ એ આ ઘરના સભ્ય તરીકે છે. તો નોકર હોય ને એને નોકર જ કહેવાય, ભલે વર્ષોથી કામ કરતા હોય કે 2-4 દિવસ. અને નોકરને છે ને ક્યારે બાપ બનાવવાની ભૂલ ના કરે. નોકર નોકર જ હોય. શું ઊભા છો મારી સામે? ખબર નથી પડતી? આ ચા ઢોળાઈ છે, સાફ કરો, બીજી ચા બનાવો. ચા ભલે મેડમ, હમણાં જ બનાવી લઉં. ઇડિયટ. શું છે? પ્લીઝ અમુ, તમારે એમની સાઈડ બોલવાની કોઈ જરૂર નથી. આ દેખાતું નથી? મારા કપડાં ખરાબ થયા, ચા ગરમ લાગી છે મને. અને પણ કઈ જાણી જોઈને થોડું કર્યું છે, ભૂલથી થઈ ગયું છે. અરે ભૂલ તો ગમે તે માણસથી થાય ને. એની જગ્યાએ તું કે હું હોય તો પણ થઈ શકે ને. તમારો આખો પરિવાર આંધળો થઈ ગયો છે કે શું? કોઈને દેખાય છે કે નહીં? ઇઝ જસ્ટ સર્વન્ટ. એનાથી વધારે આપણા ઘરમાં કઈ જ નથી. જ્યારે હોય ત્યારે બસ ચંદુ કાકા, ચંદુ કાકા, ચંદુ કાકા. એ જે હોય તે, કે આપણા ઘરના નોકર હોય કે આપણા ઘરના સભ્ય, પણ આપણી અંદર એટલી તો માણસાઈ હોવી જોઈએ કે કઈ વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી. અચ્છા, ઉંમર થઈ ગઈ છે એમ, હવે એમનાથી કામ નથી થતું, તો પ્લીઝ મારા ઉપર અને એમના ઉપર બંને પર મહેરબાની કરો અને એમને ગામડા ભેગા કરી દો. અહીંયા રાખવાની કોઈ જરૂર નથી એમને. જો મહેક, ચંદુ કાકા છે ને નાનપણથી આપણા ઘરમાં કામ કરે છે. મારા દાદા વખતના આ ઘરમાં કામ કરી રહ્યા છે. શું એમની ઉંમર થઈ ગઈ એટલે એમને ચાકરો આપી દેવાનો? તો શું કરવું છે તમારે? એમને હજુ પણ આ ઘરમાં રાખો, એટલે 2-5 વર્ષ પછી તમારે એની સેવા કરવાનો વારો આવશે. એ આપણી સેવા કરે કે ન કરે, પણ જ્યારે એ ખાટલામાં પડશે ને ત્યારે જરૂર આપણે એમના નોકર બની જઈશું. જો મને તમારી આ બહેસમાં કોઈ રસ નથી. તમે સેવા કરજો તમારા ચંદુ કાકાની. હા, હે જતી રહી કાકા. પણ જો કાકા, તમે છે ને મહેકની વાતનું જ્યારે ખોટું ના લગાડતા હો. શું છે કે નવી પરણીના ઘરમાં આવી છે ને, એટલે આ ઘરમાં કઈ રીતે રહેવું ને એનું એને ભાન નથી. પણ ધીમે ધીમે એ ટેવાઈ જશે. એને ખબર પડવા મળશે ને પછી બધું જ સારું થઈ જશે. અરે નાના અમુલ બેટા, મને જરાય ખોટું નથી લાગ્યું. ચાલ્યા કરે બધું. હા બેટા, તું નાસ્તો કર અને ચા બીજી જોઈએ છે? હા ના ના, સારું, તમે તમારું કામ કરો. સોગઠાબાજી રમ્યા હશે એને ખબર હશે, ફૂલના સોગઠા હોય ને એ પછી ફૂલ ન છોડે. દાણા લઈને ફૂલ ઉપર બેસી ગયું હોય સોગઠું, પછી ફૂલ છોડે ને, નહીતર આમ બાપુની કથા બીજાને લે ઘડી મારે. બાપુને માણી લો. બાપુની વાણી બહુ સરસ છે. હોય ને તો આમ બેસી ન રહેવું, બીજાના કુંકરા મારવાના જ કામ ન કરવા. રામ ભગતે સોગઠાબાજીની બહુ સરસ કવિતા લખી, તમે કહેતા હો તો ટૂંકમાં કહી દઉં. અરે ઊભા કેમ થાવ છો? તો આજ આમ જ. બેઠા રહો, તમારું જ ઘર છે. સોફા પર બેસીને શાંતિથી ટીવી જોવો. કામ શું છે તમારે આમ? બરાબર ને? અરે બેટા સફાઈ. શટ અપ. તમારી હિંમત કેમ થાય અહીંયા બેસવાની? કેટલી વાર ના પાડી છે કે તમે આ ઘરના નોકર છો ને તો નોકર થઈને
રહો. માથા પર ચડવાની આટલી કોઈ જરૂર નથી. શું કરતા હતા અહીંયા બેસીને કહેશો? મોરારી બાપુની કથા આવતી હતી તો થયું 5 મિનિટ હું જોઈ લઉં. જોવી જરૂરી નથી. કાન આપ્યા છે ઈશ્વરે. કથા સાંભળીએ ને તો પણ ચાલે. કેટલી વખત કહ્યું છે કે ટીવી જોવા બેસવાનો ટાઈમ છે. આ કામ બધા પડ્યા છે એ કોણ કરશે? બેટા કામ કરું જ છું. શું બોલ્યા તમે? બેટા મેડમ. મેડમ મેડમ મને મેડમ કહીને બોલાવવાનું. તમારી દીકરી નથી. મારા મા બાપ છે. મારી માં જીવે છે હજુ. જ્યારે હોય ત્યારે દીકરી દીકરી કરીને બોલાવવાની. ભલે મેડમ. બેટા આ તો વર્ષોથી અહીંયા કામ કરું છું ને એટલે બેટા કહેવાની ટેવ પડી ગઈ આ તો કાઢી નાખો ટેવ. ટેવ એવી વસ્તુ છે ને કે ગમે ત્યારે બદલી શકીએ ને આપણે. અને આ બધું જ પડતું મૂકો. એક કામ છે, કરિયાણાની દુકાને જાઓ અને તેલનો ડબ્બો લઈને આવો. તેલ ખૂટી ગયું છે ઘરમાં. પણ મેડમ આ દુકાનવાળાનો માણસ તો આ બધું તેલ અનાજ કઠોળ બધું અહીંયા ઘરે મૂકી જાય છે, પછી ત્યાં લેવા જવાની શું જરૂર છે? આપી જ જાય ને. ફાયદો થાય છે એ લોકોને. આ એ લોકો જ્યારે કરિયાણું ઘરે આપવા આવે ને ત્યારે બધી જ વસ્તુઓમાં 10-10 રૂપિયા ઉમેરીને આપે છે. બિલ વધી જાય છે. એટલે હવે એ પૈસા બચાવવા માટે તમારે જવું પડશે. અને ના પાડી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. સમજ્યા ને? ભલે મેડમ. ઘરની જવાબદારી છે કામ કરવાની તમારી. તમે પગાર લ્યો છો, મફત કામ નથી કરતા. હું હમણાં જ જઈને તેલનો ડબ્બો લઈ આવું. મુહૂર્ત કઢાવવાની કોઈ જરૂર નથી. જાઓ. હા. સવાર સવારમાં બેસીને કથા સાંભળવી છે. કાકા અરે કાકા તમે કાકા તમે તેલનો ડબ્બો લેવા ગયા હતા? હા બેટા. અરે પણ તમે શું કામ ગયા? આ કરિયાણાવાળા ભાઈને ના કહી દેવાય કે મૂકી જાય તેલનો ડબ્બો? અને આમ પણ આપણું કરિયાણું ત્યાંથી જ આવે છે અને દર વખતે મૂકી તો જાય છે, તો તમે શું કામ ધક્કો ખાધો? અમૂલ બેટા આ દુકાનવાળાનો ફોન આવ્યો હતો કે તેલનો ડબ્બો લઈ જાઓ એટલે હું લેવા ગયો હતો. હા, દુકાનવાળાનો ફોન આવ્યો હતો કે પછી મહેકે કીધું છે કે તમને તેલના ડબ્બા લેવા જવાનું? જો હું સાચું કહીશ ને તો આ બંનેનો ઝઘડો થશે. અરે નાના બેટા, મને મેડમે નથી કીધું, હું મારી જાતે જ લેવા ગયો હતો. સાચું કયો છો ને કાકા? સાચું કયો છો ને કે તમે જાતે ગયા હતા? આ મહેકે તો નહોતું કીધું ને તમને? અરે નાના બેટા, હું સાચું જ કહું છું. જો તમારે ડરવાની કોઈ જરૂર નથી. એણે કીધું હોય તો મને તમે કહી શકો છો. નાના બેટા, આ તો દુકાનવાળાનો ફોન આવ્યો ને એટલે મને એમ થયું કે લાવ લઈ આવું ડબ્બો. હા તો ભલે. અને જુઓ કાકા, હું શું કહું છું તમને કે આજ પછી છે ને તમારે બહાર કોઈ વસ્તુ લેવા જવાની નથી. અને હા, વજનવાળી વસ્તુ તો લેવા જવાની થતી જ નથી. ચલો હવે મારી સાથે હાલો. આ ડબ્બો પણ બાઇક ઉપર મૂકી દઉં છું અને આપણે ઘરે જતા રહીએ. અરે ના બેટા, તું જા, હું ડબ્બો લઈને આવું છું. અરે તમે છે ને તમારી ઉંમર ના ભૂલી જાઓ. એક તો ઉંમર થઈ ગઈ છે, હાથ પગ કામ કરે છે ને તો સારું છે. કંઈ થશે તો એક કરતા બીજું થશે. ચલો ચલો બેસી જાઓ. લાવ જુઓ તો લાવ ખરા લાવ બેટા. કે કેટલો વજન છે આનો. બેસી જાઓ. અમૂલ, આ શું છે? તેલનો ડબ્બો. મને પણ દેખાય છે.
પણ તમે લેવા શું કામ ગયા? મેં આ કામ બીજા કોઈને આપ્યું હતું કરવા માટે. આને એવું નતો લેવા ગયો, કાકા જ લેવા ગયા હતા. હા બેટા, અમૂલને મેં નથી બોલાવ્યો. અમૂલ રસ્તામાંથી નીકળ્યો અને ડબ્બો લઈને હું જતો હતો તો અમૂલે મને ગાડીમાં બેસાડી દીધી. અને તમે બેસી ગયા? શરમ ન આવી તમને? જ્યારે કોઈ આપણને કામ કહ્યું હોય ને ત્યારે બીજા ઉપર ઢોળી ન દેવાનું હોય, પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. ચંદુ કાકા, એક સિમ્પલ એવી વાત સમજાવું છું, જો સમજમાં આવે ને તો હવે મહેરબાની કરો. આ ચપ્પલ ગમે એટલા મોંઘા હોય ને તો પણ એને પગમાં જ પહેરે, એને માથા પર ન ચડાવાય ને. એવી જ રીતે એક નોકર ગમે એટલા વર્ષોથી એક ઘરમાં કામ કરતો હોય કે ગમે એટલી મોટી ઉંમર ન હોય, પણ નોકર હંમેશા નોકર જ રહે છે, બાપ ન થઈ શકે. અને આજ પછી અમૂલને પણ બેટા કહેવાની કોઈ જરૂર નથી. સાહેબ છે આ ઘરે, સર કહો, સાહેબ કહીને, માલિક કહીને બોલાવો એને. હા બેટા, હા મેડમ, મારી ભૂલ થઈ. વેરી ગુડ. હવે ઉભવાનું નથી, બાજુના રૂમમાં જાવ અને જે ગેસનું સિલિન્ડર ભરેલું પડ્યું છે ને એ લઈને આવો એટલે રસોડામાં ચડાવી દઈએ. જાઓ. પણ મેડમ, ગેસનો બાટલો મારાથી નહીં ઉપડે અને ઘરના બીજા બધા તો કામ હું કરું જ છું ને. આ જવાબ મારે નથી સાંભળવો. આ ઘર મારે એવું હોય તો પ્રોપર બધા જ કામ કરવા પડશે, અને જો ન થતું હોય ને તો જાઓ ગામડે જતા રહો. અહીંયા આવીને અમારી માથે પડ્યા છો, આખી જિંદગી અમારું ખાધું છે મફતમાં. હવે તો મહેરબાની કરો, હવે તો સમજો. બસ મહે, શું ક્યારની ચોટી પડી છો? નોકર નોકર નોકર. આજકાલ તું બહુ બોલવા લાગી છો. કેટલી વાર તને સમજાવ્યું છે કે ચંદુ કાકા આ ઘરના નોકર નથી, આ ઘરના સભ્ય છે. અને ચંદુ કાકાને અમે લોકો માન આપીએ છીએ ને, એને ઇજ્જત આપીએ છીએ ને, તો તું પણ આપવાનું રાખ. એની સાથે ગેરવર્તન ના કર. ચંદુ કાકા, માય ફૂટ, બે કોઈનો નોકર છે આ, અને નોકર માટે તમે મને બોલો છો? અરે બેટા, બોલવામાં ભાન રાખ. આ ચંદુ કાકા એ છે ને મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, આ બધાની સેવા કરી છે. અને એ વ્યક્તિને તું બે કોડીનો કહે છે? તો શું કહો? અમૂલ, શું કરો છો આ બે કોડીના વ્યક્તિ માટે મારા પર હાથ ઉપાડ્યો? શરમ આવી જોઈએ તમને. પોતાની પત્ની પર હાથ ઉપાડો છો, એ પણ એક પારકા માટે. અમૂલ, મેં વિચારી લીધું છે, હવે આ ઘરમાં એક જ વ્યક્તિ રહેશે, કાં તો આ ચંદુ કાકા અને કાં તો હું. હવે તમે વિચારી લો કે તમારે કોણ જોઈએ છે? એ વ્યક્તિ જે 2-5 વર્ષમાં મરી જશે, કે એ વ્યક્તિ જેની સાથે આગળની આખી લાઈફ તમારે જીવવાની છે? પણ અમૂલ બેટા, શરમ છે કે નહીં? આટલું થયા પછી પણ તમે કેમ આમ બોલી શકો? સાહેબ કહીને વાત કરો, સર. સાહેબ, આમે મારી તબિયત હમણાં હાજા માંદી રહી છે અને ગામડેથી ફોન આવે છે. તું ગામડે જતો રહીશ, તમે સુખેથી રહેજો. હા, અમે સુખેથી રહેશું, અમારું ઘર સાચવી લેશું, અમારી તબિયત સાચવી લેશું. બસ તમે જાવ અહીંયાથી. તમે હવે પાછા ક્યારેય ના આવો, ઓકે? ના કાકા, મારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ અમે નહીં પણ આ મહેક છે. હું જઈશ? હા, હું એ જોઉં છું કે આ બુટ્ટો આ ઘરમાં કેવી રીતે રહી છે. અત્યાર સુધી કાંઈ બોલ્યો નથી ને, એનું જ આ બધું પરિણામ છે. મને થયું કે તું પરણીને આ ઘરમાં આવી નવી છે એટલે કદાચ તને તમારા ઘરના નિયમો અને લોકો સમજાતા નહીં હોય, પણ વારંવાર બધાનું અપમાન કરીશ ને તો એવું ચલાવી નહીં લઉં. તો શું કરી લેશો? એક વાત યાદ રાખજો, તમે એક થપ્પડ મારી હતી ને તો મેં જાતી કરી, પણ બીજી વાર જાતી નહીં કરું. ઠીક છે, તમારો ફેસલો હવે હું સંભળાવું છું. આ ઘરમાં હવે આપ ચંદુ કાકા રહેશે, હું નહીં. હું જાઉં છું મારા મમ્મીના ઘરે ફોર ઓલવેઝ. હવે જરૂર હોય ને તો આવજો. ગુડ બાય. અને જતી રહે ને, કોણે રોકી છે? અને આમ પણ જે વ્યક્તિ મારા ઘરમાં આવીને મારા લોકોનું કામ ના જાળવી શકે ને, એ લોકોની આ ઘરમાં કોઈ જરૂર નથી. ચંદુ કાકા, મહેક વતી
હું તમારી માફી માંગુ છું. અરે બેટા, ઘણા દિવસે ભૂલી પડીને, અને એ પણ આમ અચાનક. કારણ કે લગ્ન પછી મને લાગે છે ત્યાં સુધી તને તારી મમ્મીનું ઘર તો ભૂલાઈ જ ગયું છે. મમ્મીનું ઘર પણ ભૂલાઈ ગયું છે અને મમ્મી પણ ભૂલાઈ ગઈ છે, નહીં? મમ્મી, એવું કંઈ જ નથી. ગુસ્સામાં છું અત્યારે, મારે વાત નથી કરવી. થોડી વાર બેસ, હું પાણી લઈ આવું, પછી તો વાત કરીશ ને. નથી પીવું પાણી મમ્મી. શું થયું છે બેટા? કેમ આટલી બધી ગુસ્સામાં છે? અમૂલના હિસાબે સમજતા જ નથી કોઈ વાતમાં. જ્યારે હોય ત્યારે બસ મારી સાથે ઝઘડો કરવાની મજા આવે છે. ઝઘડો કરીને આવી છું અહીંયા, અને હવે પાછી જવાની પણ નથી. હા, તું શું બોલે છે? અમૂલ કુમાર સાથે તારે ઝઘડો થયો એટલે તું અહીંયા આવી ગઈ? હાસ તો. પણ કઈ બાબતે, કયા કારણને લઈને, શું થયું છે? માંડીને વાત તો કર. અમારા ઘરમાં ફક્ત ને ફક્ત એક જ ટોપિક હોય છે, આ ચંદુ કાકા. મમ્મી, ચંદુ કાકાની ઉંમર થઈ ગઈ છે, એમનાથી કામ નથી થતું. જ્યારે હોય ને ત્યારે બસ ઘરમાં બેઠા બેઠા રોટલા તોડે છે. તો હું એમને ગુસ્સો કરું છું, એમાં ખોટું શું કરું છું? બસ આ વાતને લઈને અમૂલ મારી સાથે ઝઘડો કર્યા કરે. અને ખબર છે, આ વખત તો મારા પર હાથ ઉપાડ્યો છે. જો બેટા, તારી બધી વાત સાચી, પણ હું જ્યાં સુધી અમૂલ કુમારને ઓળખું છું ત્યાં સુધી એ તારી ઉપર હાથ ઉપાડે, જે હોય સાંભળ, હું એની સાથે વાત કરી લઈશ ને એને સમજાવીશ. બસ, કોઈ જરૂર નથી. જો મારા કરતા નોકરનું મહત્વ વધારે હોય ને એ ઘરમાં, તો મારે એનું કોઈ જ કામ નથી. તમે એને ફોન નહીં કરો અથવા મળવા પણ નહીં બોલાવો. જરૂર હશે ને તો આવશે લેવા પણ. જો બેટા, ઉતાવળે આંબા ન પાકે. માનું છું કે એક હાથે તાલી પણ ન વાગે. ક્યાંક તારો વાક હશે, ક્યાંક ચંદુ કાકાનો વાક હશે, ક્યાંક અમૂલ કુમારનો પણ થોડો ઘણો વાક હશે. અરે, ઘરને આમ ભાંગવા થોડું દેવાય. હું જઈશ અમૂલ કુમાર પાસે અને વાત કરીશ. અચ્છા, તમારે તો ઘર બાંધવું છે. તમે તો મારી માં તરીકેની ફરજ નિભાવવા માટે તૈયાર છો. પણ શું એને શોખ છે? જો એને ઘર ચલાવવું હશે ને તો અમૂલ અહીંયા આવશે જાતે ચાલીને મને મનાવવા માટે. પ્લીઝ મમ્મી, તમને મારા સમજો. તમે ફોન પણ નહીં કરો અને મળવા પણ નહીં જાઓ કોઈ. ખબર પડશે હવે નોકર કામ આવે છે કે પત્ની. જો બેટા, ગુસ્સામાં પ્લીઝ મમ્મી, મારે હવે આ વાત પર કોઈ વાત નથી કરવી. સોરી. બેટા બેટા, અરે અરે ચંદુ કાકા, કઈ બાજુ જાવ છો અત્યારે? આ ધોમિકાના તડકામાં શું કામ બહાર નીકળતા હશે? કેટલી વાર તમારું નાક વાટ્યું છે. અરે બેટા, હું તારી ઓફિસે જ આવતો હતો. બેટા, તને કેટલા ફોન કર્યા, તારો ફોન જ ન લાગ્યો, એટલે તારી ઓફિસે જ હું આવતો હતો. હા, પણ કેમ, કઈ કામ હતું મારું? હા બેટા, મહેક મેડમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ તારી સાસુનો ફોન આવ્યો હતો. એટલે બેટા, આપણે અત્યારે જ હોસ્પિટલે જવાનું છે. ચાલ મારી સાથે. ના કાકા, હું નહીં આવું. કારણ કે મહેક આપણા ઘરેથી ગઈ છે ને એને 2 મહિના થઈ ગયા. પણ આ છેલ્લા 2 મહિનામાં ના તો મહેકે કોઈ ફોન કર્યો છે, ના તો એના મમ્મીએ. અત્યારે અચાનક આ મહેકની તબિયત ખરાબ થઈ અને એને દાખલ કરવી પડી ને તો મારી સાસુનો ફોન આવ્યો. અને એ પણ ક્યાં? તો કે આપણા ઘરના મોબાઈલ નંબર ઉપર. અરે એવું જ હતું તો મને કોલ કરવો જોઈતો હતો ને. મને છે ને મહેકથી નફરત થઈ ગઈ છે. જો તમારે જવું હોય ને તો તમે જાઓ, તમને હું નહીં રોકું, પણ હું નહીં આવું. જો બેટા, આમ નારાજ ન થવાય. હવે એ તો નાદાન છે, થઈ જાય ભૂલ. ચાલ મારી સાથે. ના કાકા, કીધું ને મેં તમને કે હું તો નહીં આવું. તમારે જવું હોય ને તો જાઓ. ઠીક છે બેટા,
પણ આવ્યો હોત તો વધારે સારું. હા બેન. ડોક્ટર સાહેબ કેમ આમ અચાનક મને બોલાવી? હું મહેકની મમ્મી. અચ્છા મારી દીકરીની તબિયત તો બરાબર છે ને? અચ્છા બેન, તો તમે જ મહેકના મમ્મી છો. બેન, આ મહેકને 2-4 દિવસથી તાવ આવે છે, એટલે એના શરીરમાંથી અત્યારે લોહી ઉડી ગયું છે. એટલે તાત્કાલિક ધોરણે એને 2 થી 3 બોટલ લોહી ચડાવવું પડે એમ છે. તો તમને મેં એટલા માટે બોલાવ્યા કે તમે એની લોહીની સગવડ કરી આવો. જો સાહેબ એને લોહીની જરૂર હોય તો હું આપી દઉં ને લોહી. બોટલ બહારથી મંગાવવાની જરૂર નથી, મારું લોહી લઈ લો. વાત બરોબર છે, પણ તમારું બ્લડ ગ્રુપ એની સાથે મેચ થશે તો જ શક્ય છે. કયું છે તમારું બ્લડ ગ્રુપ? AB નેગેટિવ. પણ બેન, આ તમારી દીકરીનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે, એટલે સોરી, તમારું બ્લડ એને મેચ નહીં થાય. તમારે બહારથી સગવડ કરવી પડશે. પણ બ્લડ ક્યાંથી લાવું, શું કરું, આની મને કોઈ માહિતી નથી. તમે મને કહો, હું ત્યાંથી સગવડ કરી આવું. જો બેન, આ તમારી દીકરીની તબિયત એટલી બધી ખરાબ છે ને, એમાં લાંબો સમય રાહ જોવા એમ નથી. તમે કોઈ પણ હિસાબે તાત્કાલિક લોહીની સગવડ કરી આવો. પણ આટલી બધી જલ્દી હું લોહીની સગવડ ક્યાંથી કરીશ? બહેન, તમે ચિંતા નહીં કરો, તમારી દીકરીને લોહી હું આપીશ. તમારી વાત બરોબર છે વડીલ, પણ આ મહેકનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે. તમારું બ્લડ ગ્રુપ જેને મેચ થશે તો જ શક્ય થશે. સાહેબ, મારું બ્લડ ગ્રુપ O નેગેટિવ જ છે. હા, પણ ભાઈ તમે કોણ છો અને તમારી ઓળખાણ ન પડી અને આમ અચાનક તમે મારી દીકરીને લોહી આપવા માટે તૈયાર થઈ ગયા? બેન, એ બધી તમે ચિંતા છોડો, તમારી દીકરી મહેક મને ઓળખે છે. બેન, અત્યારે આ બધી ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. આ તમારી દીકરાને તાત્કાલિક લોહી ચડાવવાની જરૂર છે, તો આપણે એની પ્રોસેસ ચાલુ કરીએ. ચાલો. ચાલો. બેન, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મહેકની તબિયત એકદમ સ્વસ્થ છે. મેં આ ફાઇલમાં બધી દવા લખી આપી છે, એને તમે ઘરે લઈ જઈ અને સમયસર આપતા રહેજો, એટલે 2 દિવસમાં સરસ થઈ જશે. થેન્ક યુ ડોક્ટર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ચંદુ કાકા, તમે? મમ્મી, તમે કેવી રીતે ઓળખો છો આમ? આ જ છે, આ જે માણસ છે જેના કારણે મારી જિંદગી બગડી છે, નોકર છે અમારા ઘરનો. હા, તું શું બોલે છે એનું ભાન છે તને? હા, હા, કોણ છે એ તો મને નહોતી ખબર, પણ હવે એ કોણ છે ને એ હું તને કહું છું. શું તમે મને કહેવાના મમ્મી? કહ્યું તો ખરા, અમારા ઘરના નોકર છે. બસ મહેક, તારા શરીરમાંથી લોહી ઉડી ગયું હતું અને તને O નેગેટિવ બ્લડની જરૂર હતી. મારું AB નેગેટિવ છે. એ બ્લડ તને કઈ કામમાં લાગે એમ નહોતું. આ બધી જ વાતની જાણ ચંદુ કાકાને થઈ એટલે એમણે પોતાનું લોહી તને આપ્યું છે અને તને આ નવું જીવન આપ્યું છે. તને તો ખબર જ છે ને કે O નેગેટિવ બ્લડ એટલું જલ્દી મળી નથી જતું. મમ્મી, સાચું બોલો છો તમે? ડોક્ટર સાહેબને પૂછી લે. હા બેટા, તારા મમ્મી એકદમ સાચું બોલે છે. અરે ભાઈ, તમારો આભાર માનો ને એટલો ઓછો છે. તમે મારી દીકરીને નવું જીવનદાન આપ્યું છે. જો તમે સમયસર હાજર ન થયા હોત ને તો કદાચ આજે મારી દીકરી. અરે બેન, આભાર માનવાની કોઈ જરૂર નથી. આ મહેક છે ને, મારી દીકરી સમાન છે, અને મેં લોહી આપ્યું એમાં ક્યાં મોટો ઉપકાર કર્યો. બેન, આ તારા મમ્મીની વાત એકદમ સાચી છે. જો આ કાકાએ સમયસર લોહી ના આપ્યો હોત ને તો તારો જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતો. કાકા, શું કામ આવ્યા તમે અહીંયા? ના પાડી હતી ને મેં તમને કે તમારે અહીંયા મહેક પાસે આવવાની કોઈ જરૂર નથી. અને કાકા,
આ કૂતરાની પૂંછડી તમે એટલી જમીનમાં દાટી દો ને તો પણ એ વાકીને વાકી જ રહે, કોઈ દિવસ સીધી ના થાય. તમે અહીં આવીને બહુ ખોટું કર્યું. અને આમ પણ જુઓ, મારી વાત સાંભળો. મારી દીકરીની ભૂલ થઈ ગઈ છે. સમજો તમે. તમારી દીકરીએ ભૂલ નથી કરી. તમારી દીકરીએ છે ને અપમાન કર્યું છે. અમે જેને અમારા ઘરના વડીલ ગણીએ છીએ ને એમનું. અને જે માન ના હોય ને ત્યાં આવવું પણ ના છે. ચાલો કાકા જઈએ આપણે. અમુલ, પ્લીઝ આવા કટાક્ષવાળા શબ્દો ન બોલો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હા મમ્મી, અત્યાર સુધી જેને હું સામાન્ય નોકર સમજતી રહી, જેને એક નાકારા નકામો વ્યક્તિ સમજતી રહી, આજે એમણે જ મને જીવન દાન આપ્યું છે. આજે મને ખબર પડી કે ખરેખર ચંદુ કાકા નોકર તો ક્યારેય હતા જ નહીં. એ તો અમારા સુખ દુઃખના સાથી હતા, ઘરના એક વડીલ હતા, સદસ્ય હતા. કાકા પ્લીઝ મને માફ કરી દો, કારણ કે જો તમે આજે મારી હેલ્પ ના કરી હોત ને તો કદાચ હું અહીંયા ના ઊભી હોત. અમુલ, તમારી પણ માફી માંગુ છું. પ્લીઝ એકવાર માફ કરી દો મમ્મી. મહેક, તારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે હું ગુનેગાર મારી નહીં પણ ચંદુ કાકાની છે. જો તારે માફી માંગવી જ હોય ને તો એમની માં જો એ માફ કરી દે તો મને કોઈ વાંધો નથી. ચંદુ કાકા પ્લીઝ માફ કરી દો. અરે નાના મેડમ, ચંદુ કાકા આ શું બોલો છો? મેડમ ને બેટા, દીકરી. હા બેટા, માફી માંગવાની કાંઈ જરૂર નથી, એ તો મારી ફરજ હતી. પણ હા, એક શરતે. શરત? હા, કેવી શરત? તમે બંને આજથી ખુશીથી ઘરે રહો, બસ તો જ માફ કરીશ. અમુલ, હવે તો હા પાડો. જો મેં મારી બધી જ ભૂલો સ્વીકારી છે, હવે ક્યારેય કોઈ ભૂલ નહીં થઈ. અને રહ્યા ચંદુ કાકાની વાત, તો આજ પછી હું તમને મારા પપ્પા સમાન દરજ્જો આપીશ. ક્યારેય નોકર નહીં કહું, ભૂલથી પણ નહીં. હવે આ દવાખાનું છે, ઘર નથી. ચાલો. થેન્ક યુ ડોક્ટર.